ગુડ આફ્ટરનૂન મિત્રો. હાલમાં પરિપત્ર જે છે સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યો છે ધ્યાન ઉપર, અને લોકો થઈ રહ્યા છે પેનિક કે ભાઈ એક્ઝામ ઓગસ્ટ મહિનાની અંદર છે કે આગળ છે. ઘણી બધી જગ્યાએ ઘણી બધી ડેટો જાહેર થઈ છે. તો આ પરિપત્ર સાચો છે કે ખોટો છે એનું વિશ્લેષણ આપણે નથી હાલ કરતા, પરંતુ આ પરિપત્ર કેમ જાહેર થયો હોઈ શકે છે, પરિપત્ર જાહેર થવા પાછળના કારણો શું હોઈ શકે છે, એની વાત આપણે આ વિડીયોની અંદર કરવી છે. અને તમે પેનિક ના થાઓ, તમે સ્ટ્રેસફુલ ના રહો, એના માટે આ વિડીયોની અંદર વાત કરવી છે. તેના માટે આની અંદર લખ્યું છે કે એક્ઝામિનેશન કંટ્રોલની બોર્ડની બેઠક જે હતી એની અંદર નિર્ણય લેવાયો કે બીએમએસના પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ પ્રોફેશનલ વર્ષ MSR 2016 જૂના સિલેબસની લેખિત પરીક્ષાઓ તારીખ 29 ઓગસ્ટ 2024થી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષાઓ તારીખ 9 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. આવું સાહેબે આપણને લખીને આપ્યું છે, એવું હોઈ શકે. ચલો, આ અપડેટ હજુ વેબસાઇટ ઉપર આવ્યો નથી. વેબસાઇટ ઉપર જેવું અપડેટ આવે છે ત્યારબાદ એક્ઝામનું ટાઈમ ટેબલ પણ આવશે વિગતવાર. એના વિશે પણ આપણે નવા વિડીયોની અંદર વાત કરીશું. પરંતુ હાલ આ પરિપત્રને કારણે જે પેનિક થઈ રહ્યું છે અને આ પરિપત્ર આવા પાછળના કારણો શું હોઈ શકે છે એના વિશે આપણે વાત કરવી છે. તો NCISM ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય આયોગે રિગાર્ડિંગ ક્લેરિફિકેશન રિગાર્ડિંગ ઇન્ટર્નશીપ કટ ઓફ ડેટ ઇન રિસ્પેક્ટ ટુ AIA PGET 2024-25 એટલે 2024-25ની જે બેચ હતી કે જે હાલમાં ઇન્ટર્નશીપ કરી રહ્યા છે, તો આપણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ઘણા બધા, એટલે કે બધા જ ઓલરેડી, ચલો બધા જ સ્ટુડન્ટ જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના છે એ આ વખતની AIA PGET માટે એલિજિબલ થતા નથી. કેમ? તો કે AIA PGET 2024-25ની કટ ઓફ ડેટ જે છે એ ડિસેમ્બર 2024 છે, જ્યારે એમની કટ ઓફ ડેટ છે જુલાઈ 2024, જ્યારે અમારી બધાની એટલે કે AIA PGET 2024-25 જે છે જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં છે એમની જે છે ઇન્ટર્નશીપ ડિસેમ્બર 2024માં પતે છે. તો હવે આના કારણે અમે બધા, એટલે કે જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં છે એ લોકો ઇન્ટર્નશીપમાં છે, એ લોકો AIA PGET આપી શકવાના નથી. તો હવે યુનિવર્સિટીવાળાએ વિદ્યાર્થીઓના હિતમાં એવું વિચાર્યું હશે કે જો એક્ઝામ આપણે વહેલા લેતા જઈએ તો જેમ વહેલા એક્ઝામ લેતા જઈશું એમ વહેલા કટ ઓફ ડેટ આવશે, તો વધારેમાં વધારે આપણા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કટ ઓફ ડેટની અંદર જ ઇન્ટર્નશીપની અંદર AIA PGET આપી શકશે. એમને લખ્યું હતું કે આ વખતે 2023ના નિયમો પ્રમાણે 2024ની અંદર જે AIA PGET લેવાની છે એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ એલિજિબલ થતા નથી. એ લોકો એલિજિબલ ક્યારે થશે? તો કે એપ્રિલ 2025માં. એટલે ઉપરથી સેન્ટ્રલ લેવલમાં પણ જે AIA PGET લેવાના છે એ એપ્રિલ 2025માં લાવી દીધી. હાલમાં જે પરીક્ષા જુલાઈમાં લેવાની છે એ 2025માં એપ્રિલમાં લેવા જઈ રહ્યા છે. તો 2-3 મહિના શું કર્યું, એમને આગળ લાવ્યા. તો આપણી યુનિવર્સિટીવાળા પણ એવું વિચારી રહ્યા હોઈ શકે સાહેબો કે પછી એ એક્ઝામ જો આગળ આવે તો આપણે પણ થોડી આગળ લઈએ, તો શું છે વિદ્યાર્થીઓનું નુકસાન ના થાય. કેમ? જો તમે અત્યારે હાલમાં આ ડેટ જે જાહેર થઈ છે ઓગસ્ટની, તો એની અંદર જો તમે એક્ઝામ આપો છો તો ઓક્ટોબર નવેમ્બર સુધી રિઝલ્ટ આવી જાય અને ઇન્ટર્નશીપ પણ વહેલામાં વહેલી શરૂ થઈ જાય. પ્લસ બીજો એક પરિપત્ર ટેન્ટેટિવ એકેડેમિક કેલેન્ડર પ્રત્યે હતો NCISMનો, કે જે 2019ની અંદર જે બેચ આવી છે એની ચોથા વર્ષની જે પ્રોફેશનલ એક્ઝામ છે એ મે 2024માં થઈ જવી હોવી જોઈએ. જ્યારે હજુ તો મે તો પતી ગયો, ચલો જૂન, જુલાઈ ને ઓગસ્ટમાં આપણે તો થવાની છે, તો હજુ પણ આપણે શું છીએ, લેટ છીએ. તો એ વિચારીને ચાલજો કે આપણા કરતાં કેટલી યુનિવર્સિટીઓ આગળ ચાલતી હશે. પ્લસ એમની ઇન્ટર્નશીપ તમારી જૂન 2025માં પૂર્ણ થવી હોવી જોઈએ, તો જ જે છે તમે કટ ઓફ ડેટની અંદર આવશો. પ્લસ બીજો એક પરિપત્ર હમણાં 10/4/2023માં થયો હતો કે ધ એનાઉન્સમેન્ટ ઓફ ધ એકેડેમિક કેલેન્ડર ફોર UG PG કોર્સીસ ફોર ધ એક્ઝિસ્ટિંગ બેચ એડમિટેડ બિફોર 2021-22 ઇન એક્ઝિસ્ટિંગ ASU કોલેજીસ. એટલે કે 2021-22 પહેલાંની જે બેચો છે, કારણ કે 21-22માં NCISM આવ્યું, એ પહેલાં આપણે બધા જે જૂની બેચના હતા વિદ્યાર્થીઓ એ CCIMના અંડરમાં આવતા હતા. તો એની અંદર નોટિફાઈ ધ સેમ સ્ટુડન્ટ શું કીધું છે, પ્રિપેર એકેડેમિક કેલેન્ડર ફોર ધ ઇચ એક્ઝિસ્ટિંગ બેચીસ બિફોર 21-22
એટલે કે એકેડેમિક કેલેન્ડર બનાવવાનું કીધું હતું એમ બધાને. પ્લસ adhere the same to avoid unnecessary inconvenience and loss to the students. એટલે જો યુનિવર્સિટી એક્ઝામ કન્ડક્ટ ના કરી શકે વહેલા, અને એના કારણે જો કટ ઓફ ડેટમાં વિદ્યાર્થી AIPGETમાં નથી આવતો અને AIPGET નથી આપી શકતો, તો આ શું થયું? સ્ટુડન્ટનો લોસ થયો. તો એ લોસ ન થાય, અનનેસેસરી ઇનકન્વિનિયન્સ ફીલ ના થાય, કોઈને હર્ટ ના થાય, એના માટે યુનિવર્સિટી શું કરી રહી હોઈ શકે? વહેલા એક્ઝામ લઈ શકતી હોઈ શકે. તો ઓગસ્ટ મહિનો છે, હજુ તો તમારી પાસે હજુ જૂન, જુલાઈ ને ઓગસ્ટ, 29 ઓગસ્ટે છે, તો 3 મહિના પૂરા છે. કમર કસીને મહેનત કરી લો, 3 મહિના રાત દિવસ જાગીને મહેનત કરી લો. ઘણી બધી એવી વાતો મળી રહી છે કે ઘણી બધી કોલેજોમાં કોર્સ પણ હજુ સિલેબસ પણ શું છે, ઘણો બધો બાકી છે. તો એ ઇન્ટરનલ મેટર છે. તમે જે છે ઘરે રહીને પણ હવે મહેનત કરવાનું ચાલુ કરો. હોસ્ટેલવાળા હોસ્ટેલમાં રહીને મહેનત કરવાનું ચાલુ કરો. તો કોલેજવાળા પણ હવે શું કરશે? 3 મહિના છે તો એ લોકો પણ મહિનાની અંદર મેક્સિમમ જેટલો બને એટલો કોર્સ પૂરો કરવાનો ટ્રાય કરશે. તો દરેકે દરેક વ્યક્તિ એ તમારા હિતની અંદર હાલ પગલાં ભરી શકતું હોય. તમને કદાચ એવું લાગતું હોઈ શકે કે ભાઈ ઓગસ્ટમાં એક્ઝામ છે, અમે કશું વાંચ્યું નથી, અમારું કશું તૈયારી નથી, અમારું સિલેબસ પૂર્ણ નથી થયું. પરંતુ ઉપરના લેવલે જે છે સર એવું વિચારતા હોય કે ભાઈ જો તમારી લેટ એક્ઝામ થશે તો તમને પાછળથી શું થશે? AIPGETમાં નુકસાન થશે. પ્લસ એક્ઝામ કેલેન્ડર આપણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની જે છે એના એક્ઝામ નોટિફિકેશન ઉપર અપલોડ થયેલું છે આ પત્ર. એની અંદર શું કીધું છે? ઓક્ટોબર નવેમ્બર 2024 પ્રથમ વર્ષ MSR 2016 મુજબ પ્રવેશ મેળવેલ અને MSR 2016 પહેલાંના એમની લેખિત પરીક્ષા 8/10/2024 થી 16/10/2024 લેવાની છે. આ શું છે? સંભવિત તારીખો છે. ટેન્ટેટિવ એકેડેમિક કેલેન્ડર જે છે, જે આપણે વાત કરી હાલ કે એકેડેમિક કેલેન્ડર આ જાહેર કર્યું જે વખતે, એ સમયગાળામાં આપણી યુનિવર્સિટીએ આ પ્રકારનું કેલેન્ડર બનાવ્યું હતું અને એ કેલેન્ડર જે છે આપણી વચ્ચે મૂક્યું હતું. તો એ કેલેન્ડરની અંદર તારીખો આપી છે 10મા મહિનાની, પરંતુ યુનિવર્સિટીઝ કેમ આગળ આવી 2 મહિના હજુ? કારણ કે AIPGET એપ્રિલ 2025માં યોજાવાની છે, હાલ જુલાઈ 2024માં યોજાય છે. તો જેમ સેન્ટ્રલ લેવલે જેટલું આગળ આવશે એટલું જ સ્ટેટ લેવલમાં પણ એક્ઝામના જે છે પરિપત્રો, એક્ઝામના જે છે નોટિફિકેશન પણ આગળ આવશે. તે તૈયારી સાથે જ તમારા માઇન્ડ સેટ કરવાનું રહેશે. અને જો એ પ્રમાણે નહીં ચાલીએ આપણે તો શું થશે? છેલ્લે નુકસાન કોને થશે? આપણને જ થશે. તો 3 મહિના હજુ પણ છે, કમર કસીને મહેનત કરીએ. પ્લસ તમારા સાથ સહકાર માટે ફ્રી ચેનલની અંદર અમે ફ્રી લેક્ચર સિરીઝ લઈને આવી રહ્યા છીએ. ફ્રી લેક્ચર સિરીઝ ઘણી બધી ઉપલબ્ધ પણ છે આપણી ચેનલ પર. શલ્ય ચાલાક્યની અંદર જૂન મહિનાથી ચાલુ કરી રહ્યા છીએ ફ્રી લેક્ચર સિરીઝ. જુલાઈ મહિનાના એન્ડ સુધી શલ્યતંત્ર, સર્જરી પોર્શન, ચાલાક્યતંત્રનો ENT પોર્શન, પ્લસ જે 3rd યરના છે એમના માટે કૌમારભૃત્ય, પ્લસ 2nd યરવાળા જે છે એમના માટે રસશાસ્ત્ર, પ્લસ ભૈષજ્ય કલ્પના, પ્લસ અગતતંત્રની લેક્ચર સિરીઝ પણ જુલાઈમાં શરૂ કરી દઈશું. તો ઓગસ્ટ મહિના પહેલાં આપણે મોટા ભાગના લેક્ચર સિરીઝ ફ્રીમાં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો એ પણ વારંવાર રિવિઝન કરતા રહો. અને એ શું છે? ગુજરાતી ભાષાની અંદર પાછું, એટલે શું છે? સરળતાથી સમજણ પડી જાય અને એક્ઝામમાં લખી પણ શકાય. તો નેક્સ્ટ જે અપડેટ આવશે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર, તે અપડેટ સાથે, તે એક્ઝામના નોટિફિકેશન સાથે અને ટાઈમ ટેબલ સાથે તમારી સમક્ષ હાજર થઈશું અમારી ચેનલ થ્રુ. અને કોઈ પણ પ્રકારનું જે પેનિક જે છે થઈ રહ્યું છે હાલમાં કે ભાઈ એક્ઝામ વહેલી કેમ છે, કેમ અમારી સાથે જ આવું થયું, તો એવું નથી. દરેકે દરેક બેચમાં 1 મહિનો, 1.5 મહિનો એક્ઝામ કદાચ આગળ લેવાઈ જશે. એના કારણે જે છે અત્યારે આટલી બે આગળ ચાલે છે. કારણ કે જ્યારે કોવિડ હતું ત્યારે તો 6 મહિના લેટ હતા. અત્યારે એટલું લેટ રહ્યું નથી અને એટલું લેટ રહેવું પણ સહેલું નથી. અને એવું થાય તો શું થાય? તમારી જે છે કોમ્પિટિશનમાં, તમે જે છે કોમ્પિટિશનમાંથી નીકળી જાઓ, તમે જે છે નેક્સ્ટ યર પછી એલિજિબલ થાઓ. તો નુકસાન કોને છે? છેવટે આપણને જ છે. તો એના માટે તૈયાર થઈ જાઓ. પ્લસ જે છે એ સમય છે, સમય તમારા હાથમાં છે. સમયને પોતાનું બળ બનાવો. આપણે નથી કહેતા કે પછી કોઈ પણ મેડિસિન જે છે કોની અપેક્ષા રાખે? તો કે વ્યાધિના બલ ઉપર અને રોગીના બલ ઉપર. તો આપણી એક્ઝામ પણ કોની અપેક્ષા રાખે? તો કે સિલેબસના બલ ઉપર અને તમારા બલ ઉપર. તો એ રીતના જ જે છે એક્ઝામ પણ ખૂબ સારા માહોલની અંદર જો લેવાઈ જાય તો સારું છે.
પ્લસ એક્ઝામનું જેવું ટાઈમ ટેબલ આવે તેવું અમારી ચેનલ પર તમને જોવા મળશે. ટાઈમ ટેબલ વિગતવાર અને કઈ રીતના તૈયારી કરવી, કઈ રીતના પેપર લખવું એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું. તો નવા વિડીયોની અંદર મળશું, નવી વાત સાથે મળશું, નવા અપડેટ સાથે મળશું, વિદ્યાર્થીઓના હિતની વાત સાથે મળશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.